સભ્યના સરકાર પર વાર ખેતી કામ માટે ડીઝલ ન મળવું એ કમનસીબી છે। પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાઈન લાગી રહી છે। સરકાર જનતાનું તેલ કાઢી રહી છે। ક્રાંતિ ખરાડીએ આ વાત કહી છે। નવી પેઢીએ ઈંધણ માટે લાઈનમાં લાગવું પડે એ પહેલી વાર જોયું। આજે 1 લીટર પેટ્રોલ માટે પણ લાઈનો લાગે છે। આટલા વર્ષો પછી નવી પેઢીએ તો જોઈ જ નથી કે ક્યારે ડીઝલ નહોતું મળતું એમ, અને હંમેશા કાયમ માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ મળતું હતું। બેરલના બેરલ ખેડૂતો ભરીને જઈ જતા। આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી છે કે 1 લીટરનું ડબલું લઈને જાય તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી। આના કરતાં કઈ હાલત દેશની ખરાબ કહેવાય। આ વસ્તીને જોવું પડશે અને વિચારવું પણ રહેશે કે આજ દેશના કરતા કરતા બધું જ લોકોને જનતાને ગળે શરીર મારીને બંધ કરીને વિદેશ ફરવા માટે જતા છે। ત્યાં બેઠા બેઠા જોઈ રહ્યા છે, જલસા કરે છે, દેશની જનતા ભોગવી રહી છે અને બહુ જ હસતો હશે કે કેવું હું શું કરી શકું છું એમ, એ બધું વિચારે। પણ જનતા જ્યારે નહીં વિચારશે ત્યાં સુધી એ જનતાનું ગોણીમાં તેલ પી લે એ રીતે જનતાનું તેલ કાઢી રહ્યો છે।